નમસ્કાર, માર્કેટ લાઈવ આપનું સ્વાગત છે. હું છું વિરાટ સરવૈયા. આજે માર્કેટ એક્સપર્ટ્સ પાસેથી દર્શકોનો જવાબ મેળવીએ તે પહેલાં નજર કરીએ માર્કેટ્સ પર. માર્કેટ્સમાં તેજીનો માહોલ યથાવત છે. નિફ્ટીમાં ઓલમોસ્ટ 1% તેજી, 80 પોઈન્ટના વધારા સાથે 2882ના લેવલ્સ જોવા મળી રહ્યા છે. બેંક નિફ્ટી આઉટપરફોર્મ કરી રહ્યું છે. 17,900ના લેવલની પાર હવે આપ જોશો. અત્યારે 1.25% તેજી, 230 પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે. માર્કેટ અત્યારે કહે છે ઉચ્ચતમ સ્તર પર દિવસના જોવા મળી રહ્યા છે. બીજી બાજુ નજર કરશો આપ નિફ્ટીના સ્ટોક સ્પેસિફિક. સૌપ્રથમ BHEL ખાસ એવું કહી શકાય એક અપ ટ્રેન્ડમાં જોવા મળી રહ્યો છે. ઓલમોસ્ટ 4.5%ની તેજી ત્યાં BHELમાં જોવા મળી રહી છે. બીજો કાઉન્ટર છે ગ્રાસિમ, આઈડિયા સેલ્યુલર, ટાટા મોટર્સ, એક્સિસ બેંક. આ બધા કાઉન્ટર્સ માર્કેટને સારો સપોર્ટ આપી રહ્યા છે. ખાસ કરીને બેન્કિંગ સ્પેસ, બેંક નિફ્ટી, જેમાં એક્સિસ બેંક નજરો કરો. બીજો કાઉન્ટર નજર કરવો જોઈએ યસ બેંકનો, ત્યાં પણ આપણે 2% ગેઇન્સ જોવા મળશે. બીજા બેન્કિંગ સ્પેસમાં આપ નજર કરશો તો ઇન્ડસઇન્ડ બેંક છે, કોટક મહિન્દ્રા બેંકનો કાઉન્ટર છે, ત્યાં પણ આપણને ગેઇનિંગ મોમેન્ટમ, ખરીદારીના કોલ. અને મિડકેપ બેન્કિંગ સ્પેસમાં પણ એક સારો માહોલ આપણને અત્યારે આમાં એક જોવા મળી રહ્યો છે. દવાણવાળા શેર્સ પર નજર કરી લઈએ. આપ જોશો માત્ર 3 એવા સ્ટોક છે જે એક રેડ ઝોનમાં છે. એમાં અંબુજા સિમેન્ટમાં 1%નું દબાણ, સન ફાર્મા ઓલમોસ્ટ એક નાના માઇલ નેગેટિવ સાથે, અને ઇન્ફોસિસમાં પણ આપણે થોડુંક નેગેટિવ જોવા મળી રહ્યું છે. જે નિફ્ટીના ઓલમોસ્ટ સ્ટોક્સ જે છે દરેકે દરેક એમાં ખરીદારી તરફી ટ્રેન્ડ ગ્રીન ઝોનમાં કામકાજ જોવા મળી રહ્યો છે. અને આ સાથે જ હવે મિડકેપ મંત્રમાં આપણા ક્વેશ્ચન્સનો આન્સર આપવા માટે જોડાઈ રહ્યા છે એન્જલ બ્રોકિંગના રુચિત જૈન. રુચિત, ગુડ આફ્ટરનૂન. શું લાગી રહ્યું છે, એક્સપાયરી 8,280ની આસપાસ થશે કે હજી એક આપણે અપસાઇડ એક્સપેક્ટ કરવી? ગુડ આફ્ટરનૂન. ડેફિનેટલી આજે સારી એક પોઝિટિવ મોમેન્ટમ છે અને ગયા 2 દિવસે જોયું તો એક ગેપ અપ ઓપનિંગની પછી એક ફોલોઅપ બાઇંગ મોમેન્ટમ આવી રહ્યું છે. હાલાકી અમે એટલું એક્સપેક્ટ નહીં કર્યું હતું કે આ સિરીઝમાં જ 8,300ની આજુબાજુ નિફ્ટી આવશે, પણ એક સ્ટોક સ્પેસિફિક સારું મોમેન્ટમ પ્લે આઉટ થયું છે ગયા 2-3 ટ્રેડિંગ સેશન્સમાં. નિફ્ટી વાઇઝ હમણાં 8,300નો એક ક્રુશિયલ રેઝિસ્ટન્સ ઝોન રહેશે આજે ઇન્ટ્રાડે માટે. અને ઇનફેક્ટ પોઝિશનલી જોઈએ તો જે પ્રીવિયસ રેઝિસ્ટન્સ હતા 8,350ની રેન્જમાં, એ આખી એક રેન્જ રેઝિસ્ટન્સ ઝોન છે. તો ડેફિનેટલી ફ્રેશ પોઝિશન્સ હમણાં બનાવવાનું કોઈ અહીંયાથી રેકમેન્ડેશન નથી બની રહ્યું, કેમ કે રિસ્ક રિવોર્ડ રેશિયો ફ્રેશ બાઇંગ માટે અત્યારે ફેવરેબલ નથી. પણ જે એક્ઝિસ્ટિંગ પોઝિશન જેમની છે એ 8,300થી 8,320ના ટાર્ગેટ માટે હજી હોલ્ડ કરી શકે છે. એકવાર 8,300ની આજુબાજુ નિફ્ટી આવે તો ડેફિનેટલી એકવાર લોંગમાંથી ત્યાં એક્ઝિટ કરી લેવું જોઈએ. 8,300ની આસપાસ આવે તો એક એક્ઝિટ કરી લો. મારી એક્સપાયરી પોલ મુજબ 8,150ની ઉપર જ એક્સપાયરી થવાની હતી અને તે પ્રમાણે લાગી રહ્યું છે. એ લેવલની ઉપર આપણને ખાસા ઇનફેક્ટ એ લેવલની ઉપર એક્સપાયરી થતી જોવા મળશે. રોકાણકારો સાથે વાતચીત શરૂ કરીએ. ભાર્ગવભાઈ ભાવનગરથી જોડાઈ રહ્યા છે. ગુડ આફ્ટરનૂન સર. ભાર્ગવભાઈ, અવાજ આવી રહ્યો છે સર? હાજી હાજી જી, પ્રશ્ન પૂછો. હાજી, મારી પાસે માન ઇન્ફ્રા પડ્યા છે 41 ના, તો હું શું કરું એમાં? લોંગ ટર્મ માટે, શોર્ટ ટર્મ માટે? લોંગ ટર્મ માટે. રુચિત, માન ઇન્ફ્રા લોંગ ટર્મ ચાર્જ ક્યાં લાગી રહ્યા છે? બીજા સ્ટોક હજી બી જોઈએ તો એક ખાસા અપટ્રેન્ડમાં નથી. ઓલ્ધો ગયા 5-6 મહિનામાં એક ડિસન્ટ અપમૂવ આવી છે, પણ આ 47-48ની રેન્જમાં ઘણું સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે આ સ્ટોકમાં. ઇવન ડિસેમ્બર 2015માં 47-48નું રેઝિસ્ટન્સ લઈને ફરીથી આ સ્ટોકે 30 રૂપિયા સુધીનું એક કરેક્ટિવ મૂવ આપ્યું હતું. તો એક લોંગ લિક્વિડેશનની પોસિબિલિટી છે. અહીંયાથી ફરીથી આ સ્ટોક નીચે આવી શકે છે 38-39ના લેવલ સુધી. તો કરંટ લેવલ્સ ઉપર એમને ઓલ્ધો એક લોંગ ટર્મમાં હોલ્ડિંગનો વ્યૂ છે, પણ કરંટ લેવલ્સ ઉપર હું એમને આ સ્ટોકમાંથી એક્ઝિટ કરવાની સલાહ આપીશ. ઓકે, એક્ઝિટ કરવાની સલાહ માન ઇન્ફ્રા માટે બની રહી છે. આપ પછી એક્ઝિટ કરો. વિશાલ મેઘાણી આપણી સાથે. વિશાલભાઈ. હાજી સર, મારો ક્વેશ્ચન આઈડીએફસી ઉપર છે. આઈડીએફસી 132 રેટ ઉપર 150 શેર બાય કરેલા હતા, એના પછી સ્પ્લિટ થઈને આઈડીએફસી બેંકના મને એક શેર આપ્યો. મારે એવરેજ 100 સમથિંગ એવરેજ આવે છે. મારે બંને શેર મૂકી રાખવા જોઈએ લોંગ ટર્મ પર્પઝથી કે શું કરવા જોઈએ? રુચિત, શું આઈડીએફસીમાં શું કરવું? ઇન્ડેક્સની સરખામણીમાં ખાસ એવું અંડર પરફોર્મન્સ આઈડીએફસી અને આઈડીએફસી બેંકના કાઉન્ટરમાં છે. શું સલાહ આપશો? પણ અત્યારે ઓલ્ધો એક અંડર પરફોર્મન્સ રહ્યું છે, પણ આઈડીએફસી લિમિટેડ જોઈએ તો કન્સિસ્ટન્ટલી એક કન્સોલિડેશન ફેઝમાં હમણાં છે. 46નું ઘણું સ્ટ્રોંગ સપોર્ટ છે જે સ્ટોક રિસેન્ટલી બ્રીચ નથી કરી રહ્યું. ઇવન હાયર લેવલ્સ ઉપર 53-54નું રેઝિસ્ટન્સ આવી રહ્યું છે, પણ મને લાગે છે આગળ જઈને મોમેન્ટમ આ સ્ટોક પિકઅપ ફરીથી કરી શકે છે. અને જો 53-54ના રેઝિસ્ટન્સ છે, જો એમનો એક વ્યૂ 3 મહિનાથી ઉપર હોય તો પોસિબિલિટી લેવલ્સના બ્રીચ થવાની પણ છે. તો એમને એક આઈડીએફસી લિમિટેડમાં હોલ્ડ રાખવાની સલાહ આપીશ.
44 રૂપીસનું એક સપોર્ટ બેઝ છે, એટલે 44 રૂપિયાની આજુની નીચે સ્ટોપ લોસ એક મેન્ટેન કરી શકે છે. એની અલાવા આઈડીએફસી બેંકનું જોઈએ તો ઓલ્ધો એક ચાર્ટ્સ ઉપર વધારે હિસ્ટ્રી નથી આ સ્ટોકની, એટલે વધારે કઈ એનાલિસિસ લોંગ ટર્મ એનાલિસિસ આ સ્ટોકમાં કરતા નહીં આવે, પણ શોર્ટ ટર્મમાં એક 42-43 નું સપોર્ટ બેઝ છે આ સ્ટોકમાં. પણ આ સ્ટોકે જાન્યુઆરી મંથમાં 42 નું લો બનાવ્યું હતું, ત્યાંથી પુલબેક મૂવ આપી હતી અને ઓલું લો હજી સુધી બ્રીચ નથી થયું. તો એક 42 નું સ્ટોપ લોસ મેન્ટેન કરીને આઈડીએફસી બેંકને પણ હોલ્ડ રાખવાની સલાહ આપીશ. 42 નું સ્ટોપ લોસ સાથે આઈડીએફસી અને આઈડીએફસી બેંકના બે હોલ્ડ કરો. રુચિતને લાગી રહ્યું છે આ સ્ટોક આપણે લોંગ ટર્મમાં વધારે સારા રિટર્ન્સ આપી શકે છે. રુચિત, આના સિવાય એનબીએફસી સ્પેસમાં બીજો કોઈ કાઉન્ટર અટ્રેક્ટિવ લાગી રહ્યો છે આઈડીએફસી સિવાય? અમને લાગે છે એક હાઉસિંગ ફાઇનાન્સ સ્પેસ છે જેમાં એક સારી મોમેન્ટમ આગળ જઈને આવી શકે છે. ઇવન લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ માટે હું રેકમેન્ડ કરીશ કે એક દિવાન હાઉસિંગ ફાઇનાન્સ કરંટ લેવલ્સ ઉપર ઘણું અટ્રેક્ટિવ લાગી રહ્યું છે. 3 મહિના કે 3 મહિનાથી ઉપર વ્યૂ હોય તો સ્ટોકે રિસેન્ટલી એક ફોલિંગ ટ્રેન્ડ લાઇનનું એક બ્રેકઆઉટ આપ્યું છે, અને એ બ્રેકઆઉટ પછી જો આ મોમેન્ટમ કન્ટિન્યુડ હોય તો પોસિબિલિટી આ સ્ટોક આવતા 3 મહિનામાં કે 3 થી 4 મહિનામાં 230 થી 240 ની રેન્જ સુધીમાં આવી શકે છે. તો એક સારું પોટેન્શિયલ અપસાઇડ હાઉસિંગ ફાઇનાન્સ સ્પેસમાં છે અત્યારે, અને દિવાન હાઉસિંગ ફાઇનાન્સ એ સ્પેસમાં એક પ્રિફર્ડ પિક અમારી રિસેન્ટલી રહી છે. ઓકે, દિવાન હાઉસિંગ ફાઇનાન્સ વધારે એક ગમતી જોવા મળી રહી છે. ત્યારે જ સમાચાર આવી રહ્યા છે મુંબઈ હાઈકોર્ટે પ્રાઇમ સિક્યોરિટીઝની ખિલાફમાં જે અરજી દાખલ કરવામાં આવી હતી તે ફગાવી દીધી છે. તેને કારણે સ્ટોક પર આપણે 5% રિએક્શન અત્યારે જોવા મળી રહ્યું છે. બીજા રોકાણકાર સાથે વાતચીત કરીએ. ઓકે, વોટ્સએપ છે જિગ્નેશનો અમદાવાદથી. યુનિટેક 500 શેર 6 રૂપિયાના ભાવે. રુચિત, રિસન્ટ પાસ્ટમાં આપણે ખાસું એવું કહી શકાય યુનિટેકમાં એક અટ્રેક્શન જેવું છે. સ્ટોક લોઅર લેવલ્સથી 30-40% અપસાઇડ બતાવી ચૂક્યો છે. 6 રૂપિયામાં એન્ટ્રી કરી છે. શું કરવું, પ્રોફિટમાં એક્ઝિટ લઈ લેવું? રિસેન્ટલી આ સ્ટોક એક સારું મોમેન્ટમ આપ્યું છે, પણ આપણને જોયું કે ઓવરઓલ સેક્ટરને હજી સુધી આ સ્ટોક અંડર પરફોર્મ કરી રહ્યું છે. જ્યાં એક સારા રિટર્ન એસડીઆઈ, આઈબીરીએલ, ડીએલએફ જેવા શેર્સે ઘણા સારા રિટર્ન આપ્યા છે. ડેફિનેટલી એક લો પ્રાઇસ સ્ટોક છે, એટલે ટ્રેડર્સનું ઘણા અટ્રેક્ટ થાય છે લો પ્રાઇસ સ્ટોકને લેવા માટે કે અહીંયાથી સારી મોમેન્ટમ આવશે તો બહુ જલ્દી વધારે રિટર્ન્સ બની શકે. પણ મને લાગે છે બેટર છે કે આ સ્ટોકમાંથી નીકળીને ફ્રન્ટલાઇન સ્ટોક્સમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો, જ્યાં ડીએલએફ, એસડીઆઈ, આઈબીરીએલ આ ત્રણેય સ્ટોક્સમાં છે તો એક સારી ઇમ્પલ્સિવ અપમૂવ નીચેના લેવલ્સથી આવી છે. એટલે સતત અપટ્રેન્ડમાં છે ત્રણેય સ્ટોક. કોઈ પણ ઘટાડો આવે તો મને લાગે આ ત્રણેય સ્ટોક્સમાંથી તમને સિલેક્ટ કરવું જોઈએ. તો યુનિટેકમાંથી અહીંયાથી ટેકનિકલી પોસિબલ છે 7.5 થી 8 રૂપિયાની રેન્જમાં સ્ટોક નિયર ટર્મમાં આવી શકે છે, પણ મને લાગે એકવાર 7.5 રૂપિયાની આજુબાજુ સ્ટોક આવે તો આ સ્ટોકમાંથી એકવાર એક્ઝિટ કરી લેવું જોઈએ, અને એ જ અમાઉન્ટ તમને ફ્રન્ટલાઇન સ્ટોક્સ કે ઇનફેક્ટ ડીએલએફ, એસડીઆઈ અને આઈબીરીએલમાં આ ત્રણેયમાંથી કોઈ પણ સ્ટોકમાં એ જ અમાઉન્ટ તમે ઇન્વેસ્ટ કરવા જોઈએ. ઓકે, ડીએલએફ ઇન્ડિયા બહુ વધારે અટ્રેક્ટિવ લાગી રહ્યા છે. યુનિટેકમાંથી એક્ઝિટ કરો. ડેફિનેટલી અપમૂવ આવ્યું છે, પણ આ વેચાણ માટે એક સલાહ અત્યારે બની રહી છે. ભરત સંઘવી આપણે જોડાઈ રહ્યા છે મુંબઈથી. ભરતભાઈ, ગુડ આફ્ટરનૂન. સાહેબ, જી સર. મેં એક એલએનટી લીધા છે 1510 ના ભાવમાં, અને એક કોલગેટ છે મારી પાસે 870 ના. તો અમારે અત્યારે આઈ કેન હોલ્ડ ઇટ ફોર મોર ધેન 6 months. તો વોટ્સ ધ વ્યૂ? શું વ્યૂ આવે છે આના ઉપર? બંને રાખવું કે? ઓકે, એલએનટી બે આપના 8 મહિના માટે છે? હા, વાંધો નથી મને. ઓકે રુચિત, એલએનટી અને કોલગેટમાં પ્રોફિટેબલ છે, એલએનટીમાં લોસ છે. શું કરવું? હોરાઇઝન વધારવું, એવરેજ આઉટ કરવું, શું સલાહ બનશે? એલએનટીમાં ડેફિનેટલી હોલ્ડ રાખવાની સલાહ આપીશું. રિસેન્ટલી આપણે જોયું છે કે આ ક્વાર્ટરના રિઝલ્ટ આવ્યા બાદ આ સ્ટોકે કન્સોલિડેશન ફેઝમાંથી બ્રેકઆઉટ આપ્યું હતું, અને એ બ્રેકઆઉટને સારી તરીકે મેન્ટેન પણ કરી રહી છે. એક સારી સ્ટ્રેન્થ દેખાઈ રહી છે સ્ટોકમાં. તો આગળ જઈને એક સારું મૂવ આવી શકે છે. શોર્ટ ટર્મમાં 1540 ની આજુબાજુ સ્ટોકને રેઝિસ્ટન્સ છે, જે 61.8% છે પ્રીવિયસ કરેક્ટિવ મૂવનો. પણ એના પછી મને લાગે જો અગર કોઈ કરેક્શન આવે અને આ સ્ટોક ફરીથી 1390 કે 1380 ની આજુબાજુ મળે તો તમને આ સ્ટોકને ઓલા લેવલ્સ ઉપર એવરેજ પણ કરી લેવું જોઈએ, કેમ કે તમારો વ્યૂ 6 મહિનાથી ઉપરની હોલ્ડિંગનો છે. તો પોસિબિલિટી આ સ્ટોક હાયર લેવલ્સ ટેસ્ટ કરશે 6 મહિનામાં, 1650 થી 1670 ના રેન્જ પણ 6 મહિના કે 6 મહિનાના દરમિયાન આવી શકે છે આ સ્ટોક. તો પ્રોબેબલી એલએનટી હોલ્ડ રાખવાની સલાહ આપશે. એની અલાવા કોલગેટ પણ જોઈએ તો એક સારા કન્સોલિડેશન ફેઝથી હમણાં ફરીથી નીકળી રહ્યું છે. જો ઓવરઓલ વેવ સ્ટ્રક્ચર આ સ્ટોકનું બની રહ્યું છે ઘણું સ્ટ્રોંગ છે, અને આ સ્ટોક પોસિબિલિટી 990 સુધીના લેવલ્સ નિયર ટર્મમાં બતાડી શકે છે. તો બંને સ્ટોક્સ ઉપર હોલ્ડ રાખવાની અમને સલાહ રહેશે. બરાબર, આ બે સ્ટોક્સ હોલ્ડ કરો, વધારે સારા રિટર્ન્સ આપણે કોલગેટ અને એલએનટી આપશે. હવે જોડાઈ રહ્યા છે ભાવેશ સોની પુણેથી. ભાવેશભાઈ, ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન સર. જી સર. એકચ્યુઅલી હું ટેક્સટાઇલ સેક્ટરમાં 2-3 કંપનીને થોડો ફોલો કરી રહ્યો હતો. એમાં ગાર્ડન સિલ્ક છે, એરો ટેક્સટાઇલ છે, અરવિંદ છે, અને મારો પ્લાન અરાઉન્ડ 60,000 થી 70,000 ઇન્વેસ્ટ કરવાનો છે. તો આમાંથી કઈ સ્ક્રિપ્ટ સારી રહેશે? કેટલા સમય માટે? શોર્ટ ટર્મ માટે, લોંગ ટર્મ માટે? મીડિયમ ટર્મ, લોંગ ટર્મ, એટલે 6 મહિનાથી 1 સાલ. ઓકે, ગાર્ડન સિલ્ક અને બીજી બે કઈ કંપની આપે જણાવી?
ગાર્ડન સિલ્ક, એરો ટેક્સટાઇલ કાં તો અરવિંદ મિલ્સ. ઓકે રુચિત, અરવિંદ મિલ્સ, એરો ટેક્સટાઇલ અથવા ગાર્ડન સિલ્ક, આ ત્રણમાં તેમને રોકાણ કરવું છે, કયું અટ્રેક્ટિવ લાગી રહ્યું છે ટેકનિકલી? ત્રણેયમાંથી સૌથી ટોપ પિક અરવિંદ મિલ્સ રહેશે. અરવિંદ મિલ્સ ઘણું સ્ટેબલ સ્ટોક છે બંનેને કમ્પેરેટિવલી, અને લિક્વિડિટી પણ સારી છે આ સ્ટોકમાં. અને આ સ્ટોકમાં રિસેન્ટલી પણ જોઈએ તો જે માર્ચ મહિનામાં લો બનાવ્યું હતું ફેબ્રુઆરી એન્ડમાં, એના પછી એક રાઇઝિંગ ચેનલમાં ટ્રેડ કરી રહ્યું છે, તો એક અપટ્રેન્ડની સાઇન છે. તો અરવિંદ મિલ્સ સૌથી પ્રિફર્ડ પિક રહેશે. અને ગાર્ડન સિલ્કને અત્યારે અવોઇડ કરવાની સલાહ આપીશ. ઓલ્ધો રિસેન્ટલી ટેક્સટાઇલ સ્ટોક્સમાં સારા મોમેન્ટમ આવ્યા બાદ એક સારું અપમૂવ આવ્યું છે, પણ ઓવરઓલ ટ્રેન્ડ જો કરું લાંબા ગાળાના ચાર્ટ જોઉં તો આ સ્ટોકમાં હજી બી એટલું અપટ્રેન્ડની હજી શરૂઆત થઈ છે એવું કંઈ લાગતું નથી. તો આ ત્રણેય સ્ટોક્સમાંથી તમને અરવિંદ મિલમાં ઇન્વેસ્ટ કરવાની સલાહ રહેશે. ઓકે, અરવિંદ મિલ વધારે પ્રેફરેબલ છે રુચિતના મતે. આપ એમાં રોકાણ કરો, વધારે સારા રિટર્ન્સ, વધારે સ્ટેબલ સ્ટોક અરવિંદ મિલ લાગી રહ્યો છે. ત્યારે જ હવે આપણે એક લઈ લઈએ નાનકડો વિરામ બાદ દર્શકોની ક્વેરીઝ પર નજર કરીશું. વિરામ બાદ આપનું સ્વાગત છે. માર્કેટ્સમાં વધારો વધી રહ્યો છે. નિફ્ટી હવે 8,300 તરફ આગળ વધી રહ્યું છે. 90 પોઈન્ટનો કહી શકાય એક વધારો જોવા મળી રહ્યો છે. 1%ની તેજી નિફ્ટી ઉપર આપણને દેખાઈ રહી છે. અને સૌથી મોટો ગેનર્સ ડ્રોપ જોશો તો હજી BHELનો કાઉન્ટર છે, ઓલમોસ્ટ 4.5% ગેઇન સાથે લીડ કરી રહ્યું છે. બીજો કાઉન્ટર છે ગ્રાસેમનો. આપણે એક સિમેન્ટ કહી શકાય, સિમેન્ટ કંપની નથી પણ જે પ્રમાણે તે સ્ટેક્સ ધરાવે છે આદિત્ય બિરલા ગ્રુપની સિમેન્ટ કંપનીમાં, તેને કારણે આ સ્ટોકમાં પણ આપણે સારા એવા ગેઇનિંગ મોમેન્ટમ એક જોવા મળી રહ્યા છે. રુચિત, આપ પાસે જાણવા માંગીશ BHELનો આઉટલુક. ખાસા સમય બાદ આમાં એક તેજી જોવા મળી રહી છે, 4.5% ગેઇન્સ. ટેકનિકલી ચાર્ટ શું કહી રહ્યા છે? ચાર્ટ્સ ઉપર શોર્ટ ટર્મ માટે તો સારું એક પોઝિટિવ ઇન્ડિકેશન છે આ સ્ટોકમાં. આ સ્ટોક લગભગ એક મહિનાથી કન્સોલિડેશન ફેઝમાં હતું, જ્યાં 110-112ની રેન્જમાં કન્ટિન્યુઅસલી સપોર્ટ લઈ રહ્યો હતો અને એનું લેવલ્સ બ્રીચ નથી થઈ રહ્યું હતું. અને હમણાં આજની ટ્રેડિંગ સેશનમાં કે ગયા 2 દિવસમાં જોઈએ તો સારા વોલ્યુમ્સ ફરીથી અપમૂવમાં આવવા માંડ્યા છે, તો એક પોઝિટિવ સાઇન છે. સારા વોલ્યુમ સાથે જ્યારે સ્ટોક ઉપર જઈ રહ્યું છે તો ડેફિનેટલી એક એક્યુમ્યુલેશન આ સ્ટોકમાં થઈ રહ્યું છે. નિયર ટર્મમાં પોસિબિલિટી આ સ્ટોક 134 સુધીનો મૂવ આ સ્ટોકમાં રહી શકે છે, આ કન્ટિન્યુ રહી શકે છે. તો લોંગ પોઝિશન જો છે આ સ્ટોકમાં ઓલરેડી કોઈની છે તો એને હોલ્ડ રાખવી જોઈએ. ઇવન નવા એન્ટ્રી જો આ સ્ટોકમાં કરવી હોય તો આ સ્ટોક ફરીથી 124-125ની રેન્જમાં મળે તો 120નું સ્ટોપ લોસ મૂકીને ટ્રેડિંગ પર્સપેક્ટિવથી 134ના ટાર્ગેટ માટે બાય પણ કરી શકીએ છીએ. ઓકે, ત્યારે જ નિફ્ટી હવે આ વર્ષના ઉચ્ચતમ સ્તર પણ 8,294 ઉપર આપણને પહોંચતું જોવા મળી રહ્યું છે. ડેફિનેટલી બ્રેક્ઝિટ બાદ કહી શકાય આ ખૂબ જ કહી શકાય ફ્રેશ હાઈ 2016માં બનાવ્યા છે. ઇનફેક્ટ લાસ્ટ વીકની જ વાત હતી અને આપ જુઓ તો એક અઠવાડિયામાં સારું એવું રિકવરી ભારતીય બજારોએ પોતાના મેક્રો ફેક્ટર્સને કારણે બતાવી છે. અત્યારે જોશો તો 1%નો વધારો, 8,294ના લેવલ્સ 2016ના હાઈ. રુચિત, નવા હાઈ બની ગયા છે આ વર્ષના 2016ના. શું વ્યૂ રાખો? હજી એક બુલિશ સ્ટાન્સ જ બને નિફ્ટી ઉપર? જી, એઝ ઓફ નાઉ ટ્રેન્ડ પોઝિટિવ છે એટલે જ આ નવા હાઈ આવ્યા છે. તો અને આ ટ્રેન્ડ હજી બી જ્યાં સુધી કોઈ રિવર્સલની સાઇન્સ નહીં આવે ત્યાં સુધી આ ટ્રેન્ડને અગેન્સ્ટ જઈને કામ નહીં કરવું જોઈએ. ડેફિનેટલી આ રેઝિસ્ટન્સ ઝોન પર છે 8,300-8,350ની રેન્જ. આ પ્રીવિયસલી પણ આપણે જોયું છે કે રેઝિસ્ટન્સ એક્ટ કરી છે, તો એક ફ્રેશ બાઇંગની ઓલ્ધો સલાહ નહીં આપીશ, પણ અહીંયાથી શોર્ટ જવાની સલાહ નહીં આપીશ ટ્રેન્ડને અગેન્સ્ટ જઈને. 8,800-8,330ની રેન્જ જો આવતીકાલેની ટ્રેડિંગ સેશનમાં બ્રેચ કરી જાય તો એક કન્ટિન્યુડ મોમેન્ટમ થઈ શકે છે અને સ્ટોક્સમાં પણ એક સારી મોમેન્ટમ આ કન્ટિન્યુડ રહી શકે છે. તો 8,300 to 8,330નું રેન્જ ટ્રેડર્સને ડેફિનેટલી એક વોચ લિસ્ટ પર રાખવું જોઈએ. ઓકે, 8,300નું લેવલ ડેફિનેટલી રાખવું જોઈએ. આજે ડિસાઇસિવલી 8,300 ઉપર બંધ આવે તો પછી શું આઉટલુક બને લાગી રહ્યું છે? પછી ત્યાંથી એક નવું આપણે કહી શકાય એક મોમેન્ટમ રેલી જોવા મળશે. મેન કાલેનું ટ્રેડિંગ સેશન વધારે ઇમ્પોર્ટન્ટ હશે જો અગર આજ 8,300ની ઉપર ક્લોઝિંગ આવે તો, કેમ કે પોઝિટિવ ક્લોઝિંગ આજે ફર્સ્ટલી એક્સપાયરીનો ડે પણ છે, તો એક્સપાયરીના દિવસે આપણે જનરલી જોઈએ છે કે વન સાઇડેડ મૂવ શોર્ટ કવરિંગ કે પોઝિશન અનવાઇન્ડિંગના હિસાબે થઈ શકે છે. પણ ડેફિનેટલી જો અગર આજે 8,300ની ઉપર ક્લોઝિંગ આવે ને કાલે ફોલોઅપ મોમેન્ટમ પણ આવે, કાલે સવારે અડધા 1 કલાક સુધી ફોલોઅપ બાઇંગ મોમેન્ટમ પણ રહે તો ઓલી એક પોઝિટિવ સાઇન હશે જેમાં ટ્રેન્ડ પછી કન્ટિન્યુડનું તમે કન્ફર્મેશન એમને માની શકો છો. ઓકે, આપણો આઉટલુક છે અત્યારે તો 2016ના ઉચ્ચતમ લેવલ્સ નિફ્ટીના આપણને જોવા મળી રહ્યા છે. નિફ્ટી 50 પર ખૂબ જ બુલિશ કહી શકાય જોવા મળી રહ્યું છે. હવે જોડાઈ રહ્યા છે કેતન કુમાર હિંમતનગરથી. કેતનભાઈ, ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન સર. જી સર, શું જાણવા માંગો છો? હા સર, એકચ્યુઅલી મારો ક્વેશ્ચન છે, સપોઝ આઈ વોન્ટ ટુ ઇન્વેસ્ટ 1 લાખ રૂપીઝ, તો તમારી પસંદગીના જે તમારે ત્યાં બેઠા છે એક્સપર્ટીઝ, એમને પૂછો તમારી પસંદગીના શેર કયા છે. સપોઝ એમને કહેવામાં આવે 1 લાખ રૂપિયા રોકવા છે તો એ ક્યાં રોકશે? શોર્ટ ટર્મ માટે
ફોર 1 year. ઓકે રુચિત, એક વર્ષ માટે કયા સ્ટોક્સ લાગી રહ્યા છે આપને આઉટ પરફોર્મન્સ કંઈક બતાવી શકે? જે એક જો કે તમે ફ્રેશ બાઇંગ અહીંયા કરતા હોય તો લાર્જ કેપ સ્ટોક્સમાંથી તમને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કરંટ લેવલ ઉપર બાય કરવાની સલાહ આપીશ. આ સ્ટોક ઓલ્ધો એક ચેનલમાં ટ્રેડ કરી રહ્યું છે પણ 940 ની આજુબાજુ ઘણું સ્ટ્રોંગ સપોર્ટ છે જે લોઅર એન્ડ ઓફ ધ ચેનલ છે. રિસન્ટ કરેક્શનમાં ફરીથી 940-45 ની રેન્જમાં સપોર્ટ લેનાર સ્ટોક પુલબેક આપી રહ્યું છે તો એક ડેફિનેટ પોઝિટિવ સાઇન છે આ સ્ટોક માટે. આની અલાવા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા વીકલી ચાર્ટ્સ ઉપર એક સારું હાયર ટોપ હાયર બોટમનું ફોર્મેશન ફર્સ્ટ સાઇન્સ આપ્યું છે. ઓલ્ધો કરંટ લેવલ્સ ઉપર એસબીઆઈ નો બાય કરવાની સલાહ નહીં આપીશ કેમ કે વીકલી ચાર્ટ્સ ઉપર એક રેઝિસ્ટન્સ ઝોન પણ છે અહીંયા. પણ કોઈ પણ ડિપ્સ આ સ્ટોકમાં નિયર ટર્મમાં આવતા 1 કે 1.5 મહિનામાં આવે ફરીથી આ સ્ટોક 200 રૂપિયાની આજુબાજુ આવે તો એક ડેફિનેટ એક સારી સાઇન્સ રહેશે, આ એક સારું લેવલ રહેશે આ સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે. મિડ કેપ સ્ટોક્સમાં દિવાન હાઉસિંગ ફાઇનાન્સ છે જે આપણે રિસેન્ટલી ડિસ્કસ કર્યું છે, ફોલિંગ ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ આપ્યું છે આ સ્ટોકમાં અને અમને લાગી રહ્યું છે કે આવતા 6 મહિનાથી 1 વર્ષનું વ્યૂમાં એક સારું આઉટ પરફોર્મર રહી શકે છે. અને અલાવા ભારત ઇલેક્ટ્રોનિક્સ એક પસંદગીનું શેર છે કરંટ લેવલ્સ ઉપર એક સારું ટ્રાયંગ્યુલર બ્રેકઆઉટ આપીને કન્સોલિડેશન ફેઝમાં છે. એક ફ્લેગ પેટર્ન પણ બની રહી છે, જો કન્ટિન્યુએશન મૂવ આવે તો નવા હાઈઝની તરફ આ સ્ટોક આવતા 6 મહિનામાં જઈ શકે છે. તો લાર્જ કેપ સ્ટોક્સમાં મારું પ્રિફર્ડ પેક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા રહેશે અને એમની માટે ઇન્વેસ્ટમેન્ટ માટે મિડ કેપ સ્ટોક્સમાં દિવાન હાઉસિંગ ફાઇનાન્સ અને ભારત ઇલેક્ટ્રોનિક્સના આ ચારે પિક્સ એમને ફ્રેશ ઇન્વેસ્ટમેન્ટ માટે કરંટ લેવલ્સ ઉપર રેકમેન્ડેડ છે. બીએલ અને ડીએચએફએલમાં આપણે રોકાણ કરી શકો, સારું આઉટ પરફોર્મન્સ આવતું જોવા મળશે. યુરોપિયન માર્કેટ પર એકવાર નજર લઈ લો કારણ કે યુરોપમાં જે આપણે લોઅર લેવલ સવારે જોયા હતા માર્કેટ ખુલ્યા ત્યારે ત્યારથી હાલ એક યુરોપિયન માર્કેટમાં રિકવરી આવી છે અને તેનો સપોર્ટ આપ કહી શકાય આપણને ભારતીય બજારો પર આવી છે. ડેફિનેટલી ગેઇન્સ મોટા નથી પણ લોઅર લેવલ્સથી દરેક યુરોપિયન માર્કેટ જે છે એક આઉટ પરફોર્મન્સ આપણને બતાવ્યું છે. લઈ લે એક વિરામ બાદ દર્શકોની ક્વેરીઝ પર આપણે નજર કરીશું. વિરામ બાદ આપનું ફરી એકવાર સ્વાગત છે. દોસ્તો નિફ્ટી આજે કહી શકાય 2016ના સૌથી ઉચ્ચતમ લેવલની આસપાસ કામકાજ કરી રહી છે અને કહી શકાય ખાસો પોઝિટિવ છે. ઘણા બધા સ્ટોક્સ પોતાના 200 ડે મૂવિંગ એવરેજ પર 52 વીકના હાઈ લેવલ્સ પર ટ્રેડ કરી રહ્યા છે. માર્કેટને સપોર્ટ ખાસ એવો આ બધા સ્ટોક્સ તરફથી મળી રહ્યો છે. ત્યારે જ થોમસ કોર્પના સંચાલન હેઠળની સ્ટાફિંગ અને આઈટી સોલ્યુશન કંપની ક્વેસ્ટ કોર્પનો આઈપીઓ હાલ ચાલી રહ્યો છે. આ આઈપીઓ બીજા દિવસે જ ઓવર સબસ્ક્રાઇબ થઈ ગયો છે. હવે કંપની પર વધુ વાતચીત કરવા આપણે જોડાઈ રહ્યા છે કંપનીના સીએફઓ સુબ્રત નાગ. गुड आफ्टरनून सर, स्वागत है सीएनबीसी बाजार पर. सबसे पहले कांग्रेचुलेशन सर, आईपीओ काफी अच्छा रिस्पांस मिल रहा है, सेकंड डे पे ओवर सब्सक्राइब हो गया है सर. सर सबसे मैं समझना चाहूंगा क्या स्ट्रेटजी होगी कंपनी की क्योंकि आपने ऑर्गेनिकली और इनऑर्गेनिकली दोनों तरह से ग्रो किया है, काफी एक्विजिशंस किए सर. आगे जाके क्या आप यही स्ट्रेटजी को आगे बढ़ाएंगे? हाँ, हम लोग ये स्ट्रेटेजी की आगे बढ़ाएंगे. हम लोग ऑर्गेनिक जो हमारा ग्रोथ है वो 40% का ऊपर है, 40-45% वो ग्रोथ तो हम लोग ट्राई करेंगे मेंटेन करने के लिए. और आप देखा है लास्ट जो 5 साल में हम लोग नए एक्विजिशन किया है नया क्षेत्र के लिए. हम लोग ऐसे ही एक्विजिशन करेंगे. उसके लिए 80 करोड़ रुपये 80 करोड़ हम लोग अलग करके रखा हमारा यूसेज प्रोसीड्स के लिए से. तो वो तो स्ट्रेटेजी रहेगा. वो दूसरे सेक्टर नया कोई सेक्टर में जो बिजनेस लाइन है हम लोग उसमें ट्राई करेंगे और एक्विजिशन करके और उसको जो नया क्षेत्र होगा उसमें ग्रो करने के लिए ट्राई करेंगे. सर समझना चाहूंगा जो एक्विजिशन किए थे उसमें कोई लॉस मेकिंग है सर, कब तक टर्न डाउन एक्सपेक्ट करूँ ये जो लॉस मेकिंग आपकी जो सब्सिडरी है अथवा जो एक्विजिशन किया है उसमें? देखिए हम लोग जो एक्विजिशन किया है अभी तक नया एक्विजिशन किया है वो सभी टर्न अराउंड हुआ. जो 2 लास्ट एक्विजिशन जिसके बारे में आप बात कर रहे हैं, एक है ब्रेन हंटर जो आईटी स्टाफिंग है कनाडा में, वो लास्ट ईयर जरूर उसको घाटा हुआ ओवरऑल ईयर के बेसिस में आप देखोगे तो. बट वो लास्ट महीने में जो मार्च महीने हम लोग महीने में हम लोग ब्रेक इवन किया. तो वो हम अभी ऐसे नहीं बोला जब पूरी वो टर्न अराउंड हो गया है, बट हम उम्मीद रखते हैं जो दिस ईयर वो अच्छा करेंगे ब्रेन हंटर. और जो एमएफएक्स जो हमारा न्यू जर्सी में जो हमारा आईटी प्लेटफॉर्म एंड सॉल्यूशन बिजनेस है वो बिजनेस में हमारा लास्ट ईयर का जो फिनेंशियल्स है जो प्रॉफिट एंड लॉस एंड अकाउंट एंड बैलेंस शीट है आप उसमें ध्यान देंगे तो आप देखेंगे उसका जो लास्ट क्वार्टर हमारा कंसोलिडेशन में आया है. हम लोग जो 100% उसका जो फुल एक्विजिशन वो इफेक्टिव 1 जनवरी 2016 में हुआ और उसके लिए जो लास्ट क्वार्टर कंसोलिडेशन उसमें वो इबिटा लेवल में पॉजिटिव था. सो ब्रेन हंटर तो अभी पॉजिटिव है. टर्न अराउंड
अमाउंट वो थोड़ा हो गया ऑलरेडी, बट उसको थोड़ा आगे जाना है, उसका पूरी जो जूस है वो निकालना है। बट ब्रेन हंटर थोड़ा हम लोग अभी EBITDA लेवल मार्च में हुआ, लास्ट ईयर घटा, तो हम लोग उम्मीद रखते हैं दिस ईयर उसका अच्छा जाएगा। सर आपसे एक और चीज समझना चाहूंगा, फेयरफैक्स के साथ आपका एग्रीमेंट है MFX को लेके, जब 40% ऑफ द सब्सिडी आपका जो हो रहा है वो आपको उनको देना है। सर क्विकली समझना चाहूंगा कितना आउटफ्लो आप एक्सपेक्ट कर रहे हो ये एग्रीमेंट के चलते? देखिए, ये जो एग्रीमेंट हुआ इसके बजाय ऐसे थे जो हम लोग फेयरफैक्स से जब एक्वायर किया MFX, उसके लिए हम लोग उसको कुछ रकम नहीं दिया, उसको कुछ हम लोग परचेज प्राइस उस तब नहीं दिया, उसको जो $100 में एक $35 मिलियन का कंपनी खरीदा विद अंडरस्टैंडिंग जो प्रॉफिट उसमें हम लोग उसको अगर टर्न अराउंड कर सकता है और उससे प्रॉफिट निकल सकता है, तो वो प्रॉफिट से हमको 40% उसको 5 साल के लिए 2019 तक हम लोग उसको शेयर करेंगे। तो जो जैसे प्रॉफिट आएगा उससे हम लोग शेयर करेंगे। तो लास्ट ईयर तो कुछ प्रॉफिट नहीं थे, शेयर का कोई बात नहीं हुआ, अभी 4 साल बाकी है। ओके, ये 4 साल में अगर कोई प्रॉफिट नहीं हुआ तो फिर जो कोई और कंटिजेंट टर्म्स है या और कोई टर्म्स है जिसके चलते आपको वन टाइम पेमेंट करना पड़े 2019 में? कोई नहीं, कोई कंटिजेंट नहीं है। यही है हमारा एग्रीमेंट में, वो जो हमारा RHP है उसमें भी बोला है कि 2019 तक अगर नेट प्रॉफिट जो होगा उससे 40% हम लोग उसको शेयर करेंगे, यही है हमारा। सर क्विकली मार्जिन की तरफ, 4 से 5% के आपके मार्जिन का एक रेंज रहा है, इंडस्ट्री का लीडिंग मार्जिन है सर, कितना इंक्रीज में एक्सपेक्ट करूं सर, और कितने तक ये मार्जिन बढ़ते हुए नजर आएंगे? देखिए, हमारा आप हिस्ट्री लास्ट 4-5 साल का आप देखेंगे तो वो मार्जिन हमारा हर ईयर में हमारा ईच ईयर में हमारा मार्जिन थोड़ा करके बढ़ रहा है। जो मार्जिन पहले 3% 4% थे, वो अभी जो ओवरऑल कंपनी का मार्जिन वो 5% है। आगे तो हम कोई फ्यूचर प्रेडिक्शन नहीं दे सकते, बट हम मार्जिन हम हिस्ट्री का देखेंगे तो मार्जिन इम्प्रूवमेंट हमारा चल रहा है। और हमारा जो मार्जिन आप प्रोफाइल देखेंगे तो जो हमारा सेक्टर है उसमें 3.5% मार्जिन है हमारा जनरल स्टाफिंग। बट जो अगर बिजनेस है हमारा जो टेक्नोलॉजी बिजनेस है वो 7% में है, जो फैसिलिटीज मैनेजमेंट वो 6% के ऊपर है, और जो इंडस्ट्रियल एसेट मैनेजमेंट वो लगभग 12% है। और वो सब बिजनेस अभी बढ़ रहे हैं, उसका इम्प्रूवमेंट हो रहा है। तो उसके लिए हम उम्मीद रखते हैं ओवरऑल परसेंटेज तो बढ़ना चाहिए, बढ़ेंगे, बट कितना बढ़ेंगे और कैसे बढ़ेंगे वो तो अभी बोलने का। सर आखिरी सवाल होगा सर, वर्किंग कैपिटल फ्यूचर प्रेडिक्शन इट वुड बी। ओके सर, आखिरी सवाल होगा वर्किंग कैपिटल। सर आपका काफी स्ट्रेच है, इनफैक्ट आपका जो 40% जो IPO का पैसा आएगा वो वर्किंग कैपिटल साइकिल में जाएगा। सर क्या एक्सपेक्ट करना चाहिए, कब तक ये जो साइकिल है उसमें थोड़ा रिडक्शन देखने मिले, या आप कह सकते हैं ये इंडस्ट्री का एक स्टैंडर्ड है जहां पे इतना स्ट्रेच वर्किंग साइकिल रहेगा ये वर्किंग कैपिटल? या हम एक ही चीज आपको बताएंगे, जो हमारा जो डेटर्स डेज था, जो डेली सेल्स आउटस्टैंडिंग, वो पहले हमारा कुछ साल पहले वो थे ऑलमोस्ट 66 डेज। वो अभी लास्ट ईयर जो हुआ 15-16 वो कम हो गए, जाके आया 45 डेज ऑफ कंपनी का पूरा आप देखेंगे तो वो ऑलमोस्ट काफी हमारा सुधार उसमें आया है। और उसके हम लोग कम कर रहे हैं, निरंतर कम कर रहे हैं, और हम उम्मीद रखते हैं जो अगर नेक्स्ट जो फ्यू ईयर्स होगा वो 45 डेज भी थोड़ा हम लोग कम करेंगे। एंड जो हमारा प्रॉफिट मार्जिन जो बढ़ रहा है, तो ये दोनों मिलके हमारा वर्किंग कैपिटल साइकिल थोड़ा घटा हो जाएगा। ओके सुब्रत नाग साहब, आपका बहुत बहुत शुक्रिया सर। ओके सर, आपका बहुत बहुत शुक्रिया हमसे जुड़ने के लिए और सारी आपकी जो डिटेल्स है शेयर करने के लिए। थैंक यू। आता टीम लीजना मैनेजमेंट बुलिश साउंड कर माफ करजो क्वेस्ट को अपना मैनेजमेंट था खासा बुलिश साउंड કરી રહ્યા હતા। डेफिनेटली वर्किंग कैपिटल साइकिल में इम्प्रूवमेंट આવશે, માર્જિનમાં પણ ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે અને IPO આજે ઓવર સબસ્ક્રાઇબ થઈ ચૂક્યો છે। આજથી જ મને આપજો રજા, સમાચાર માટે આપ જોતા રહો।